બધાને ગુડ મોર્નિંગ મિત્રો, બધાને ગુડ મોર્નિંગ। જો આપણે પ્રકરણ નંબર 8 ની અંદર છેલ્લે આપણે આપણા ઉદાહરણો જે છે એ પૂરા કરવા આવ્યા છીએ। હવે તો ઉદાહરણ નંબર 15 લગભગ 18 સુધી ઉદાહરણ છે અને પછી સ્વાધ્યાય આપણે 8 લઈશું। ઉદાહરણ નંબર 15 ઘનમૂળમાં x, આ મિત્રો x નો ઘનમૂળ છે। ઘનમૂળમાં x પ્લસ 1/2 ઘનમૂળમાં x એની 18 ઘાતના વિસ્તરણમાં x થી સ્વતંત્ર ને બીજી ભાષામાં અચળ પદ કહેવાય। બંનેમાંથી કોઈ પણ શબ્દ આપે કે ભાઈ x ની સ્વતંત્ર કાં તો અચળ પદ મેળવવો, એટલે આપણને ખબર પડવી જોઈએ કે આપણે અચળ પદની આપણે આ મેથડ વાપરવાની છે। તો જો આપણી પાસે આ રકમ છે, એના વિસ્તરણમાં એટલે આપણું જે સ્ટાન્ડર્ડ જે સૂત્ર છે આપણે મૂકી દઈએ, t ઓફ r પ્લસ 1 NCR a ની n માઇનસ r અને b ની r, એ આપણું સૂત્ર છે। હવે n તરીકે આપણે 18 લેવાના, તો 18CR એ એટલે આપણું પહેલું પદ, x નું ઘનમૂળ, એને આપણે આવી ભાષામાં લખવાનું, આપણને જલ્દી સમજ પડે। x ની 1/3, x નું ઘનમૂળ એટલે x ની 1/3, એની n એટલે 18 છે તો 18 માઇનસ r, અને b એટલે આપણા પાછળનો ઘટક 1/2 x ની 1/3 ઘાત એની r ઘાત। ટૂંકમાં આપણી પાસે જે ઉપર આ કિંમતો છે એ કિંમતો આપણે અંદર મૂકી દેવાની। હવે 18CR x ની 18/3 એટલે 6 માઇનસ r ના છેદમાં 3 1/2 ની r ઘાત અને x ની r ના છેદમાં 3। આ પ્રમાણે આપણે આ જે કિંમત હતી એ પણ મૂકી દીધી, આ કિંમત હતી એ પણ આપણે વ્યવસ્થિત સાદુરૂપ આપી દીધું। હવે 18CR x ની 6 માઇનસ r ના છેદમાં 3 અને આ પણ x જ છે તો આ x ને આપણે ઉપર લાવી દેવાના, તો આ ઘાત આવશે માઇનસ r/3 1/2 ની r ઘાત, માટે 18CR 1/2 ની r અને x ની આમાં આપણે 3 લસા લઈ લઈએ, 3 લસા તો 6 તરી 18 માઇનસ r માઇનસ r, એટલે ઉપર આવશે 18 માઇનસ 2r/3 અને આ જે છે તે વ્યાખ્યા આપણા રહેશે। તો આ પ્રમાણે આપણે વ્યવસ્થિત સ્ટાન્ડર્ડ સમીકરણ જે આપણે બધા જ દાખલાઓની અંદર સ્વાધ્યાય 8.2 માં બનાવ્યું, સ્વાધ્યાય 8 માં બી આપણે આ જ કરવાના છીએ। એ આપણે આપણું સ્ટાન્ડર્ડ સમીકરણ t ઓફ r પ્લસ 1 બરાબર NCR a ની n માઇનસ r b ની r સૂત્ર મૂકી રકમમાં આપેલી બધી જ કિંમતો મૂકવાની। એક વાત યાદ રાખવાની, લગભગ તમને r ની કિંમત આપેલી ના હોય, બધા જ ટાઈપના દાખલામાં આપણે r ની કિંમત મેળવવાની હોય। ખાલી મધ્યમ પદ એક એવું છે કે જેમાં તમને ખબર પડી જાય કે ઘાતના અડધા કરીએ તેને r કહેવાય। બાકી બધા જ દાખલાઓની અંદર આપણે આ રીતે સૂત્રમાં કિંમત મૂકી આવું r વાળું સમીકરણ લાવવાનું હોય, અને r વાળું સમીકરણ લાવ્યા પછી તમારે વાંચવાનું હોય કે આપણે શું મેળવવાનું છે, અને એ મેળવ્યા એ તમે જે વાંચ્યા પછી તમે જેનું પદ મૂકો એમાં તમને r ની કિંમત મળે। તો જો અહીં આપણે મેળવવાનું છે હવે અચળ પદ। અચળ પદનો મતલબ એવો થાય મિત્રો કે x ની ઘાત 0, x ની શૂન્ય ઘાતને મિત્રો અચળ પદ કહેવાય। તો અચળ પદ માટે x ની ઘાત 0 થાય, તો x ની જે ઘાત આપણી પાસે છે એના બરાબર 0 મૂકી દેવાના, તો 18 માઇનસ 2r/3 એના બરાબર 0, 3 આ બાજુ જાય તો 0 જ થાય, તો 18 માઇનસ 2r બરાબર 0, 2r બરાબર 18 તો r બરાબર 9 આપણને મળશે। ચલો r બરાબર 9 મળે ત્યાં સુધી બરાબર સમજ પડી ગઈ આપણને। હવે ત્યારબાદ આ જે r ની કિંમત છે આપણે આ સમીકરણ નંબર 1 માં આપણે મૂકી દેવાની, તો r બરાબર 9 કિંમત સમીકરણ 1 માં મૂકી દઈએ આપણે, તો t ઓફ 9 પ્લસ 1 18CR તો 18C9 1/2 ની r તો 1/2 ની 9 ઘાત અને x ની 18 માઇનસ 2 r ને બદલે 9/3। ટૂંકમાં અહીંયા જ્યાં જ્યાં r હતા એ 3 r ની જગ્યાએ આપણે 9 ને 9 મૂકી દીધા। હવે માત્ર આપણે એનું સાદુરૂપ આપવાનું, 18C9 મિત્રો 18 માંથી ઘટતા 9 આંકડા જવાના, તો એવડું મોટું સાદુરૂપ આપણે ક્યારે પણ આપવાનું હોતું નથી। 18C9 ને બદલે 18C9 જ રાખવાના, 1/2 ની 9 અને x ની 18 માઇનસ 18 એટલે 0, તો 18C9
1/2 ની 9 ગુણ્યા 1 તો 18c9 અને 1/2 ની 9 જે આવ્યું મિત્રો એ આપણું અચળ પદ કહેવાય। ચલો અચળ પદમાં સમજ પડી ગઈ બધાને? ફરી એકવાર આપણે મિત્રો t ઓફ r + 1 નું સૂત્ર મૂકવાનું, n ને બદલે આપણે 18 મૂકવાના, પછી a એટલે આપણું પહેલું પદ અને b એટલે આપણું બીજું પદ। આનો ઘાતનો આપણે ગુણાકાર કરી દેવાનો, અહીં આપણે 2 ની r ઘાત અને x ની r ના છેદમાં 3 એવું લખી દેવાનું। હવે x ની ઘાત અને x ની ઘાત જે આપી છે એને સાથે લેવાનું, બાકીનું આપણે અલગ લેવાનું। હવે અચળ સંખ્યા આગળ લઈ લઈએ અને આ x વાળા આપણે પાછળ લઈ લઈએ અને સાદું આપવાથી જે મળે છે આપણે સમીકરણ નંબર 1 મળી ગયું। હવે અચળ પદ માટે નિયમ છે મિત્રો, જે આપણે અચળ પદ લાવવું છે તો x ની ઘાત 0 થાય, તો આ x ની જે ઘાત છે એના બરાબર 0 મૂકી દો, તમને r ની ચોક્કસ વેલ્યુ મળી જશે। અને આ જે r ની ચોક્કસ વેલ્યુ આપણને મળે છે એ વેલ્યુ આપણે સમીકરણ નંબર 1 માં આપણે r ને બદલે મૂકી દઈશું અને એનું સાદું કાપી દઈશું મિત્રો, જે આવે તે આપણો જવાબ આવી ગયો। બીજી એક વાત, 18c9 જેવા મોટા આંકડાનું સાદું કાપવાની કોઈ જરૂર નથી। 1/2 ની 9 ઘાત આમ નામ રાખવા તો ચાલે, અને 2 ની 9 ઘાત તો બહુ મોટી વસ્તુ નથી, 512 આવશે, તો એ 512 લખી નાખવા તો ચાલે। તો 18c9 1/512 લખો, કાં તો આ સ્વરૂપમાં રાખો તો ચાલે, એના કોઈ માર્ક્સ કપાય નહીં, આ સ્વરૂપમાં આપણે રાખી શકીએ। ચલો ઉદાહરણ નંબર 15 એકદમ ક્લિયર। ઉદાહરણ નંબર 16 જોઈએ આપણે। જો x - 3/x² ની m ઘાત ના વિસ્તરણમાં પ્રથમ 3 પદોના સહગુણકોનો સરવાળો 559 છે, તો આપણે x³ હોય તેવું પદ મેળવવાનું છે। આપણી પાસે જે રકમ છે એમાં x - 3/x² ની m ઘાત છે। આપણું સૂત્ર t ઓફ r + 1 વાળું સૂત્ર NCR, a ની n - r, b ની r એ પૂરું સૂત્ર છે। હવે n એટલે આપણી પાસે m આપ્યા છે, તો MCR, a એટલે આપણું પહેલું પદ x, એની m - r, અને b એટલે -3/x² અને એની r ઘાત। તો આપણી પાસે જે સૂત્ર છે તે એ સૂત્રની અંદર આ n ને બદલે m મૂકી દેવાના, a ને બદલે આપણું પહેલું પદ મૂકવાનું, b ને બદલે આપણે બીજું પદ મૂકી દેવાનું। હવે બધાના ઘાતાંક આપણે અલગ અલગ કરી દઈએ। આ MCR m ના x ની m - r, અહીંયા જો -3 ની r ઘાત અલગ કરવાની, અને 1/x ની આ 2r કહેવાય, તો 1/x ની 2r। હવે x ની ઘાત સાથે x ની ઘાતને મિક્સ કરી દેવાની અને અચળ સંખ્યા આપણે સાઈડમાં મૂકી દેવાની, પાછળ મૂકો આગળ મૂકો ગમે તે અચળ સંખ્યા મૂકી દેવાની। તો MCR x ની m - r અને આ 2r છેદમાં ઉપર જાય તો -2r અને -3 ની r ઘાત, અચળ સંખ્યા આપણે આગળ એ મૂકી દઈએ તો MCR -3 ની r અને x ની m -3r એવું આપણને સમીકરણ નંબર 1 મળી ગયું। મિત્રો આવો તમને રકમ આપેલી હોય અને ના વિસ્તરણમાં એવો શબ્દ હોય, સમજણ પડી જાય આપણને કે આપણે આપણું આ સ્ટાન્ડર્ડ સૂત્ર મૂકી એમાં આમાંથી આ a, આ b અને ઘાત n કિંમત મૂકીને આપણે અહીંયા સુધી કમ્પ્લીટ સાદું પહેલા આપી દેવાનું, કોઈ પણ દાખલો હોય। હવે અહીંયા સુધી સાદું આપ્યા પછી પ્રથમ 3 પદોના સહગુણકો, તો મિત્રો આપણે પહેલા 3 પદો આપણે મેળવવા પડશે। પહેલા 3 પદો એટલે પહેલા આપણે પહેલું પદ મેળવીએ, પ્રથમ પદ, પછી આપણે બીજું પદ લાવીએ અને પછી આપણે ત્રીજું પદ લાવીએ। આ પહેલું પદ એટલે અહીંયા મિત્રો 1 આવવા જોઈએ, આ t એટલે પદ કહેવાય, તો અહીંયા 1 લાવવા માટે મારે r બરાબર 0 જોઈએ। આપણું સૂત્ર છે t ઓફ r + 1 માટેનું, આપણે પહેલું પદ લાવવું છે એ 1 આવવો જોઈએ, તો આ 0 મૂકવાનો, તો r બરાબર 0 લેતા। પ્રથમ પદ માટે r બરાબર 0, તો આમાં બધી જગ્યાએ જ્યાં r દેખાતા બધે 0 મૂકી દેવાના, નવું કશું વિચારવાનું નથી આપણે। તો MC r ને બદલે 0, -3 ની r ને બદલે 0, x ની m - 3 r ને બદલે 0, તો નીચે 0 એટલે આપણે 1 લખીએ છીએ, કોઈ પણની શૂન્ય ઘાત 1, આ 0 થઈ ગયું તો x ની m ઘાત, તો આ બેનો ગુણાકાર 1 એકા 1 x ની m ઘાત, મતલબ કે આપણા પ્રથમ પદનો આ સહગુણક કહેવાય। મિત્રો સહગુણક એટલે x વાળું પદ ના લખાય, પણ x વાળા પદની આગળ જે આવ્યું હોય એને સહગુણક કહેવાય। તો જે આપણે પ્રથમ પદની ચર્ચા કરી
એ પ્રથમ પદનો સહગુણક આપણને 1 મળે છે. એ પ્રમાણે બીજું પદ લઈએ. બીજા પદ માટે અહીંયા મિત્રો આપણે 2 જોઈએ છે. 2 લાવવા માટે r બરાબર 1 જોઈશે. તો બીજા પદ માટે r બરાબર 1 લેતા આમાં સમીકરણ નંબર 1 માં r ને બદલે 1 મૂકી દો. mc1 -3 ની 1 x ની m -3 કૌંસમાં 1. તો mc1 એટલે m -3 ની 1 ઘાત -3 x ની m -3. તો આને લખાય -3m x ની m -3. માટે મિત્રો બીજા પદનો સહગુણક એટલે x ની સાથે જે આવે તે -3m. તો બીજા પદનો સહગુણક -3m થાય. હવે આપણે ત્રીજા પદ માટે વાત કરીએ. તો ત્રીજા પદ માટે r બરાબર આપણે 2 લેવાના. કારણ કે અહીંયા 3 લાવવા છે આપણે. તો r બરાબર 2 લઈશું તો 3 આવશે ને. તો t ઓફ 2 + 1 તો અહીંયા r ને બદલે 2 તો mc2 -3 ની 2 ઘાત અને x ની m -3 * 2. આ mc2 નું સાદું m -1/2 ઘટતા ઘટતા 2 આંકડા જાઓ નીચે 1 * 2 -3 નો વર્ગ 9 અને x ની m -9. તો 9 આપણે આગળ મૂકી દીધા તો 9m -1/2 x ની m -9. તો મિત્રો ત્રીજા પદનો સહગુણક આને કહેવાય. તો ત્રીજા પદનો સહગુણક આપણને 9m -1/2 મળી ગયો. તો એ લોકોએ આપણને રકમમાં જે કીધું પ્રથમ 3 પદોના સહગુણકોનો સરવાળો. તો આ 3 પદના સહગુણક મેળવવા પડે. પહેલા પદનો સહગુણક 1 આવી ગયો, બીજા પદનો સહગુણક -3 આવી ગયો અને ત્રીજા પદનો સહગુણક 9m -1/2 આવી ગયો. હવે સહગુણકોનો સરવાળો 559 છે. આ ત્રણેય પદના સહગુણકોનો સરવાળો 559. તો પહેલાનો 1, બીજાનો -3m અને ત્રીજાનો આપણા જે આવ્યો છે બધાનો આપણે સરવાળો કર્યો બરાબર 559. એવું આપણે એક લાઈનમાં લખી દેવું. ત્યાર પછી આપણે 2 લસા લેવાના. 2 લસા લઈએ તો 2 × 2 -3 × 6m 9m² 9m અને 559 × 2 એટલે 1118 આપણે દ્વિઘાત સમીકરણ બનાવવા માટે આને આપણે આ બાજુ લાવી દઈએ. તો 9m² પહેલા, પછી 9 ને 6 15m, આ બાજુ આવે તો 1116 એના બરાબર 0. આ 1118 માંથી આ 2 આપણે બાદ કરવા એટલે 1116. આ બધાને 3 વડે ભગાય છે તો બધાને આપણે 3 વડે ભાગી દઈએ. તો 3m², 3 × 15m અને 1116 ભાગ્યા 3 કરશો 372 બરાબર 0 આપણને મળશે. હવે 372 × 3 કરવાના અને જે આવે એના એવા 2 ભાગ પાડવાના જેનો સરવાળો કે બાદબાકી 5 આવે. જે આવે એના સરવાળો કે બાદબાકી 5 આવે આપણે 2 ભાગ પાડવાના. તો મિત્રો આપણને મળશે 36 અને 31. 36 × 31 તમે કરશો, 36 × 31 તો આ બેનો જે ગુણાકાર થાય છે 1116 તમને મળી જશે અને 36 માંથી 31 બાદ કરશો તો આપણને 5 મળશે. ટૂંકમાં આના 2 ભાગ પડશે 36 અને 31. એ આપણે જોઈ લઈએ અંદર, પછી આપણે રિપીટ કરીએ. આપણે 3m² -36m + 31m આપણે જે 2 ભાગ પાડ્યા તે 36 અને 31 -372 બરાબર 0. પહેલામાંથી આપણે 3m કોમન કાઢી લઈએ તો m -12 આ બંનેને 31 વડે ભગાય છે તો 31 કોમન કાઢી લઈએ તો m -12 બરાબર 0. તો એક કૌંસમાં આવશે m -12, બીજામાં 3m + 31 બરાબર 0. તો m -12 બરાબર 0 તો m બરાબર 12. 3m બરાબર -31 તો m બરાબર -31/3. પણ મિત્રો m એ આપણા રકમની ઘાતમાં છે, ઘાત માઈનસ નહીં આવે. કારણ કે મને સ્પષ્ટતા લખી છે, નીચે રકમમાં લખેલું છે કે m એ પ્રાકૃતિક સંખ્યા છે. રકમમાં તમે જો m એ પ્રાકૃતિક સંખ્યા છે, આવી અપૂર્ણાંક સંખ્યા નથી. આ અપૂર્ણાંક એમ તમને પ્રાકૃતિક ના કહેવાય. પ્રાકૃતિક એટલે 1 2 3 -5 -8 પણ પૂર્ણાંક એમ. તો આમાં 1 2 3 4 5 વગેરે પ્રાકૃતિક સંખ્યાઓ જોઈએ. આમાં મિત્રો અપૂર્ણાંક આવ્યો માટે આ શક્ય નથી. તો આપણી પાસે એક જ કિંમત મળશે m બરાબર 12. અને આ જે m બરાબર 12 મળ્યા છે આપણને, m બરાબર 12 ને આપણે સમીકરણ નંબર 1 જે આપણું હતું, આ સમીકરણ નંબર 1 એમાં પહેલા આપણે મૂકી દઈએ.
એટલે આપણને એક સ્ટાન્ડર્ડ સમીકરણ મળશે. પછી શું માંગ્યું આપણે જોઈએ. તો આમાં m બરાબર અહીંયા દેખાય ને અહીંયા દેખાય, આ બંને જગ્યાએ 12 મૂકી દો તો 12cr માઈનસ 3r અને x ની 12 માઈનસ 3r, 12cr માઈનસ 3r x ની 12 માઈનસ 3r, આવું આપણને સમીકરણ મળી ગયું. હવે આપણે રકમમાં છીએ. આપણી રકમમાં એવું કીધું છે વિસ્તરણમાં x નો ઘન હોય તેવું પદ મેળવવાનું છે આપણે, x ની 3 ઘાત હોય એવું. તો હવે આપણે x ની 3 ઘાત વાળું પદ મેળવવાનું છે. તો અહીંયા x ની ઘાત 3 આવી જોઈએ, તો આના બરાબર 3 કરી દેવાના. તો x ની 12 માઈનસ 3r બરાબર x ની 3 ઘાત, ઘાત આપણે સરખાવી દઈએ. તો 12 માઈનસ 3r બરાબર 3, 3 ને આમ લાવે 9 થાય ના 3r, તો 3r બરાબર 9, તો r બરાબર 3 મળી ગયા. પણ આપણે તો પદ લાવવાનું છે, r નહીં લાવવાનું. તો આ r ની કિંમત આપણે આમાં ગોઠવી દઈએ, આપણને પદ મળી જાય. તો r બરાબર 3 કિંમત આપણે આમાં ગોઠવી દઈએ તો t ઓફ 3 પ્લસ એટલે ચોથા નંબરનું પદ આવશે 12c3 માઈનસ 3 ની r ને બદલે 3 અને x ની 12 માઈનસ 3 અને 3. 12c3 નો મતલબ 12 ગુણ્યા 11 ગુણ્યા 10, 1 2 3 માઈનસ 3 ની 3 ઘાત 27 અને x ની 12 માંથી 9 જાય તો 3 ઘાત. આનું સાદુરૂપ 220 કેલ્ક્યુલેટરની મદદથી માઈનસ 27 x ની 3 ઘાત આનો ગુણાકાર કરીએ તો માઈનસ 59 40 x નો ક્યુબ આપણો જવાબ આવી જશે. દાખલો ફરી એકવાર. x માઈનસ 3 ના છેદમાં x સ્ક્વેર ની m ઘાત, t ઓફ r પ્લસ 1 નું સૂત્ર છે ncr, a ની n માઈનસ r, b ની r. n તરીકે આપણે m લેવાના છે તો mcr, આ x આ માઈનસ 3 ના છેદમાં x સ્ક્વેર, આ n ને બદલે m છે તો m માઈનસ r અને આ r ઘાત. હવે આની અંદર માત્ર સાદું આપવાનું mcr, x ની m માઈનસ r માઈનસ 3 ની r કરો અને x ની 2r કરી દો. x ને આપણે ભેગા કરી દેવાના. તો mcr માઈનસ 3 ની r અને x ની m માઈનસ r માઈનસ 2r. તો mcr માઈનસ 3 ની r, x ની m માઈનસ 3r. સમીકરણ નંબર 1. આગળ પહેલું પદ લાવવું છે આપણે પ્રથમ 3 પદો. તો પહેલા પહેલું પદ લાવવું છે તો r બરાબર 0 મૂકી દો. તો આની અંદર r બરાબર 0 આપણે મૂકી દીધું તો mc 0 માઈનસ 3 ની 0 અહીંયા 0. તો આનું સાદું મિત્રો જે આવ્યું તે પ્રથમ પદનો સહગુણક કહેવાય. બીજું પદ લાવવું છે તો બીજા પદ માટે r બરાબર 2 જોઈએ. તો અહીં આપણે r બરાબર 2 મૂકી દેવાનું. તો mc 2 એટલે r બરાબર 1 મૂકવાના. બીજું પદ લાવવું એ 2 જોઈએ આપણે. આ ટોટલ t ઓફ 2 જોઈએ. 2 લાવવા માટે r બરાબર 1 જોઈએ. તો r બરાબર 1 આપણે લઈ જવાના આની અંદર. તો mc1 માઈનસ 3 ની 1, x ની m માઈનસ 3. અને આનું આપણે સાદું આપેલું માઈનસ 3m આવ્યા. તો બીજા પદનો સહગુણક માઈનસ 3m થાય. ત્રીજા પદ માટે અહીંયા 3 લાવવાના. તો r બરાબર 2 જોઈએ. તો r બરાબર 2 આપણે મૂકી દેવાના. તો t ઓફ 2 પ્લસ 1 તો mc2 માઈનસ 3 નો વર્ગ, x ની m માઈનસ 9. આનું આપણે સાદું આપી દીધું કે આ જે સહગુણક આવ્યો તો ત્રીજા પદનો આ સહગુણક આપણને મળી ગયો. એમ આપણે ત્રણેય પદના સહગુણકો મેળવી લેવાના. હવે ત્રણેય પદના સહગુણકોનો સરવાળો 559 કીધો છે. તો પહેલું પદ 1 લેવાનું, બીજો માઈનસ 3m લેવાના અને ત્રીજું આ જે આવ્યું તે 9m માઈનસ 1 અપોન તો આના બરાબર 559. બે લસા લઈ લઈએ. તો 2 માઈનસ 6m આ બેઠું, આ પેલી બાજુ ગુણાકારમાં જાય તો 1118. આને આપણે આ બાજુ લાવી દઈએ તો 9m સ્ક્વેર 9 ને 6 15m માઈનસ 11 16 બરાબર 0. બધાને 3 વડે ભગાય તો 3 વડે આપણે ભાગી દીધા. અને પછી જે સમીકરણ વધે છે મિત્રો એમાં આ બેનો ગુણાકાર કરીને આપણે બે ભાગ પાડવાના, જેનો સરવાળો કે બાદ બાકી 5 આવે. તેવા બે ભાગ પડે છે 36 અને 31. તો આપણે 3m સ્ક્વેર માઈનસ 36m અને 31m માઈનસ 372 બરાબર 0. આમાંથી 3m કોમન, આમાંથી 31 કોમન, સાદું પાપમાંથી એક m બરાબર 12 આવી ગયા, એક m બરાબર માઈનસ 31 ના છેદમાં 3 આવી ગયા. પણ m ની કિંમત મિત્રો અપૂર્ણાંક આવે છે માટે m બરાબર માઈનસ 31 ના છેદમાં 3 શક્ય નથી. હવે m બરાબર 12 જે આવ્યા આપણી પાસે સમીકરણ નંબર 1 છે
સમીકરણ નંબર 1 માં આપણે m ને બદલે 12 પહેલા મૂકી દેવાનું, તો અહીંયા m ને બદલે આપણે 12 મૂકી દીધા. આ સમીકરણ નંબર બીજું આપણને મળી ગયું. હવે આપણે લાવવાનું શું છે, x ના ઘન વાળા સહગુણક વાળું સમીકરણ, મતલબ જેમાં x નો ઘન આવે એવું સમીકરણ લાવવું છે આપણે. તો x ના ઘન વાળું પદ લાવવું છે, ત્યાં x નો ઘન જોઈએ છે આપણે. તો આના આ x ની 12 - 3r બરાબર x નો ઘન જે આપણે જોઈએ છે તે ઘાત આપણે સરખાઈ દેવાની. તેમાંથી r ની ચોક્કસ વેલ્યુ આપણને r બરાબર 3 મળે છે. આ r બરાબર 3 કિંમત આપણે આની અંદર ગોઠવી દઈએ. તો 12c3 - 3 ની 3 ઘાત x ની 12 - 3 અને 3, તો અહીંયા આપણને x ની 3 મળી જશે. અને આનું આપણે જે સાદુભાવે ગુણાકાર કરીએ મિત્રો, એ આપણો ફાઇનલ જવાબ કહેવાય. તો x ના 3 વાળું પદ x ની 3 ઘાત વાળું જે પદ છે તે ચોથા નંબરનું પદ આવશે અને એનો સહગુણક -59 40 આવશે. એ આપણને ખબર પડે. બોલો, આવડી ગયું બધાને બરાબર? ઉદાહરણ નંબર 17. 1 + x ની 34 ઘાતના વિસ્તરણના r - 5મા પદ અને 2r - 1મા પદના સહગુણકો સમાન હોય. જો મિત્રો પહેલા મેં તમને અગાઉ પણ બે ઉદાહરણમાં કીધું, આવું તમને સમીકરણ આપી કીધું ના વિસ્તરણના, એટલે આપણને ખબર પડે કે આપણું સ્ટાન્ડર્ડ સૂત્ર આપણે મૂકવાનું છે. તો 1 + x ની 34 ઘાત આપણી રકમ, આપણું સ્ટાન્ડર્ડ સૂત્ર t of r + 1 NCR a ની n - r b ની r આપણું સૂત્ર છે. આમાં મિત્રો મેં કેપિટલ R શા માટે લીધા તે, અહીંયા મેં કેપિટલ R લીધા હતા. આમ તો આપણે દરેક દાખલામાં સ્મોલ r લઈએ છીએ, સ્મોલ r લેવાના, પણ રકમમાં સ્મોલ r આપેલા હોય, જેમાં રકમની અંદર જો સ્મોલ r આપ્યું હોય તો આપણે લીધેલો સ્મોલ r ને રકમનો સ્મોલ r આપણે ગૂંચવાઈ જઈએ, દાખલામાં આપણે ક્યાંક અટવાઈ જઈએ. એવું ન થાય માટે આપણે આપણા સ્ટાન્ડર્ડ સૂત્રમાં સ્મોલ r ને બદલે કેપિટલ R કરી દેવાનું. તો અહીં આપણે t of કેપિટલ R + 1 NCR a ની n - r b ની r, એમાં n તરીકે 34 છે તો 34 cr, a એટલે આપડા 1 છે તો 1 ની 34 - r, અને b એટલે આપડા x છે તો x ની r ઘાત. આ 1 ની કોઈ પણ ઘાત 1 થાય, આ x ની r 1 ની કોઈ પણ ઘાત 1 34 cr, આવું આપણને સમીકરણ મળી ગયું. આને 1 વડે ગુણો એટલે આપણી પાસે આ મળે છે t of r + 1 = 34 cr x ની r. આવું મિત્રો આપણે સ્ટાન્ડર્ડ સમીકરણ લાવી શક્યા, જેને આપણે સમીકરણ નંબર 1 નામ આપી દઈએ છીએ. હવે આપણે બે વસ્તુની ચર્ચા કરવાની છે. એક લાવવાનું છે આપણે r - 5 માટે, બીજું લાવવાનું છે 2r - 1 માટે. તો પહેલા આપણે r - 5 લાવવા છે. અહીંયા આપણે r - 5 લાવવા છે. તો r કેપિટલ R = જો r - 6 લેવામાં આવે તો r - 6 + 1 તો r - 5 થઈ જાય. તો r - 5 માં લેવાના છે. તો t of અહીંયા r ને બદલે r - 6 + 1 34, r ને બદલે r - 6 અને x ની r - 6, એટલે t of r - 5 બરાબર 34 cr - 6 x ની r - 6, મતલબ કે r - 5મા પદનો સહગુણક 34 cr - 6 થાય. r - 5મા પદનો સહગુણક 34 cr - 6 થાય. હવે જેવું આપણે મિત્રો r - 5 માટે લાવ્યા છે એવું આપણે 2r - 1 માટે લાવીએ. તો અહીંયા મારે 2r - 1 લાવવા છે. અહીંયા તો અહીંયા 2r - 1 લાવવા માટે મારે શું કરવું પડશે, r = 2r - 2 લેવા પડશે. અહીંયા 2r - 2 લઈશ તો 2r - 2 + 1 તો મને 2r - 1 મળશે. બરાબર, એ આપણે કરીએ. હવે ટૂંકમાં અહીંયા સુધી બરાબર સમજ પડી ગઈ બધાને? r - 5 સુધી સમજ પડી ગઈ. હવે આપણે 2r - 1 માટે કરીએ. બરાબર, હવે મિત્રો જુઓ, અત્યારે આપણે જે હમણાં વાત કરી હતી r - 5મા પદ માટે આપણે ચર્ચા કરી લીધી. હવે 2r - 1 માટે મેં તમને હમણાં કીધું એમ કે અહીં આપણે 2r - 1 લાવવો હોય તો કેપિટલ R બરાબર 2r - 2 લેવા પડે. જો તો 2r - 1મા પદ માટે કેપિટલ R બરાબર 2r - 2 લેવા પડે. તો t of 2r - 2 + 1 t
ટી ઓફ આર ને બદલે 2r - 2 + 1 34c r ને બદલે 2r - 2 અને x ની પણ ઉપર ઘાતમાં r ને બદલે 2r - 2 t of 2r - 2 + 1 34c 2r - 2 x ની 2r - 2 તો અહીંયા 2r - 1 આપણને મળી ગયા આ બેઠું मतलब કે 2r - 1 માં પદનો સહગુણક 34c 2r - 2 થાય આપણે મિત્રો 2r - 1 નો સહગુણક લાવવો તો 2r - 1 માં પદનો સહગુણક 34c 2r - 2 થાય હવે રકમ વાંચીએ r - 5મું પદ અને 2r - 1 માં પદના સહગુણકો સમાન હોય તો આનો જે આપણે સહગુણક લાવ્યા છીએ 34c r - 6 અને આનો જે આપણે લાવ્યા છે 34c r - 2 એ બંને સમાન બતાવવાના તો બંને સહગુણકો સમાન છે માટે સરખાવી દઈએ તો 34c r - 6 બરાબર 34c 2r - 2 હવે જ્યારે ક્રમચય સંચયના ચેપ્ટરમાં મેં તમને શીખવી દઉં જ્યારે ઉપરના ઘટકો સરખા હોય ત્યારે એકવાર નીચેના બંને સરખા બતાવવાના તો આના બરાબર આ અથવા કરી આ બેની બાદબાકી બરાબર નીચેનો ઘટક આપણે ઘણા દાખલા ચેપ્ટર નંબર 7 ક્રમચય સંચયમાં કર્યા છે તો બરાબર નીચેના બે સરખા બતાવીએ તો r - 6 બરાબર 2r - 2 તો r - 2r બરાબર -2 + 6 તો -r બરાબર 4 તો r બરાબર -4 પણ મિત્રો r ની વેલ્યુ કદી -1 ના હોય માટે r બરાબર -4 શક્ય નથી કારણ કે r મિત્રો અહીંયા પદનો ઘટક છે એ કદી -1 આવે આવી દીવાય તો આ બેની બાદબાકી બરાબર આ કરો તો 34 - r - 6 બરાબર 2r - 2 કૌંસ છોડી દઈએ 34 - r + 6 2r - 2 तो -r - 2r बराबर -2 - 6 - 34 -3r बराबर -42 तो r बराबर 14 માટે મિત્રો આપણો જવાબ આવશે r બરાબર 14 દાખલો ફરી એકવાર 1 + x ની 34 ઘાતના વિસ્તરણમાં તો પહેલા આપણું આ સૂત્ર t of r + 1 બરાબર ncr a ની n - r b ની r એમાં આપણે બધી કિંમત મૂકો કે અહીંયા n ને બદલે 34 cr a એટલે 1 b એટલે x 1 ની કોઈ પણ ઘાત 1 થાય માટે આ પદ આપણને મળી ગયું હવે r - 5મા પદ માટે આપણે r - 5મું પદ લાવવું છે તો r - 5મા પદ માટે આપણે કેપિટલ R અહીંયા r - 6 લેવા પડે તો અહીંયા જ્યાં જ્યાં r દેખાય તે r - 6 આપણે કરી દેવાનું મતલબ r નો સહગુણક 34 છે r - 6 થઈ ગયો હવે 2r - 1 મું પદ લાવવું છે તો 2r - 1 માટે અહીંયા 2r - 2 લેવો પડશે 2r - 2 તો 2r - 34 છે 2r - 2 x ની 2r - 2 તેનો સહગુણક આપણને આ મળી ગયો હવે બંને સહગુણકો સમાન છે તો 34 r - 6 અને 34 2r - 2 બે સમાન ક્રમચય સંચયનો મિત્રો નિયમ છે કે ઉપર જો ઘટકો સરખા આવે તો એકવાર નીચેના બંને સરખા બતાવી દેવાના અથવા કરી આ બેની બાદબાકી બરાબર આ તો 34 - r - 6 બરાબર આ આનું આપણે સાદું આપી દીધું તો r બરાબર -4 મળે જે શક્ય નથી આનું આપણે સાદું આપી દીધું કૌંસ છોડીને તો r બરાબર 14 જે આપણો જવાબ છે બોલો બધાને બરાબર સમજાઈ ગયું તો આ વિડિયોમાં આપણે આટલું રાખીએ છીએ મિત્રો થેન્ક યુ